જય જવાન જય કિસાન. આજે ગામ ફુલેટા અને તાલુકો વિરમગામ જિલ્લો અમદાવાદ રહેવાસી ફુલેટાના આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જય ભોલેનાથના આજે અમે શ્રાવણ મહિના પવિત્ર એવા બધા ખેડૂત મિત્રો, માલધારીઓ અને તમામ વેપારી વર્ગ, હરિજન ભાઈઓ, મોમેડિયન ભાઈઓ બધાને મારા જય જય ભોલેનાથ, જય સોમનાથ. આજે જે વિડીયો બનાવવાનું કારણ એ છે કે એવા અમારા લોક લાડીલા એવા ધારાસભ્ય શ્રી વિરમગામના હાર્દિકભાઈ પટેલ આજે જે પરિપત્ર લખ્યો છે મુખ્યમંત્રીશ્રીને કે જે સહકારી મંડળી જે તે છે દૂધની, એની અંદર જે આપણે કે દૂધ પશુપાલકોને આમ નથી થતું, આમ આટલી મંડળીઓ બંધ છે, આટલી મંડળીઓ બંધ છે, તો એના વિશે મારે થોડી ચર્ચા કરવાની છે કે અમે જનસંઘ વખતના છીએ. આજની તારીખમાં જે તે ભાઈ હાર્દિકભાઈ સાંભળજો અમારું કે જે તે આ મંડળીઓ રહી એ કાંઠા વિસ્તારની અને જે તે વિરમગામ તાલુકાની તમે કહો કે બંધ છે, અમે મુખ્યમંત્રીને ચાલુ કરાવવા પરિપત્ર લખ્યો હોય પત્ર, એના ભાગરૂપે અમે બોલીએ છીએ કે આજે જે તે કાંઠાની મંડળીઓ છે એ ફુલેટા જે અમારી દૂધ મંડળી છે ચલવે છે એ ખાતરી કરી તો એ ચાલુ છે, દૂધ ભરવામાં આવે છે એના હિસાબે અમારે જે તે દૂધ મંડળીઓ છે એ મંડળીઓનો કેમ બંધ કરી છે કેમ હોય એ તમે એ વિશે પહેલું પૂરું જાણ્યું છે? નથી જાણ્યું. કારણ કે જે તે ગ્રાહકોને અમુક જે તે દૂધ ગ્રાહકો છે એને ધારો કે આપણે મળતું નથી કે દિવાળીનું બોનસ નથી આપતા, કોઈ ફંડમાંથી જે તે રકમ આવતી હોય અમુક નથી આપતી, એવા માણસોએ બંધ કરેલી છે. બધી મંડળીઓ બંધ નથી, તો તમે બધી મંડળીઓનું કેમ બંધનું પરિપત્ર લખો છો? તો આવા ખોટા બણગા ટોકશો નહીં અને મહેરબાની કરી અને જે તે 5 વર્ષ પૂરા કરવાનું કરો અને બીજું જે વિકાસના કામ હોય એ આપણે અધૂરા એ પૂરા કરો. જે અમારા નળગંઠા વિસ્તારમાં હજુ પાણી નથી પહોંચતું, બીજું કે હજુ જે વિકાસના કામ ગ્રામ પંચાયતમાં કે અથવા ગમે તે કામ હોય એ કામ પૂરા થતા નથી અને તમે એકતરફી શાસન ના ચલાવશો. અમે જનસંઘ વખતના છીએ અને અમે શંભુ મહારાજ કે જે તે સાચિયામાં ઊભા હતા, વર્માજી, જાનતી મચ્છર, વજુ કાકા, પ્રાગજી કાકા, આ બધા હતા જોરુભા, ત્યારના ભાજપમાં છીએ. તમે આજકાલ આવેલા છો એટલે મહેરબાની કરી અને વિરમગામ ટાવરની અંદર ભાઈ સાહેબ તમારા મિટિંગની અંદર જે ઉદ્ઘાટન હતું એની અંદર કેટલા સદસ્યો હતા એ અમે જૂના ભાજપવાળા પૂછવી, એટલે મહેરબાની કરી આ તોફા મેલી એક તરફી ચલાવશો નહીં અને જે મંડળીઓ ચાલતી હતી એમ ચાલવા દો, કોઈ ગભ કરશો નહીં. જય જવાન જય કિસાન. મારું નામ રઘુભાઈ વિશાભાઈ, ખેડૂત આગેવાન તરીકે જનસંઘ વખતનો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. આ અમારા ભરવાડિયા એમને પૂછો કે ફુલેટા મંડળી ચાલુ છે કે બંધ ભાઈ? ચાલુ છે, ચાલુ. બસ તો પછી આવા ખોટા તમે પરિપત્ર 5 જણાની ટોળકીમાં લઈ અને મહેરબાની કરીને ઉતારશો નહીં. 5 જણાને લઈ અને જૂના આગેવાનોને પૂછો અને સરકાર શ્રી સંગઠન અમારું સાંભળો. જય જવાન જય કિસાન.